દાહોદ જિલ્લામાં મનરેગા અને 15મા નાણાં પંચ યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો. તપાસ થાય તો મસમોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા. મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં દિવસે ને દિવસે ભ્રષ્ટાચારના ડંકા વાગી રહ્યા છે. ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના પારીવા ગામે મનરેગા તથા 15મા નાણાં પંચ યોજનાના કામોમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામમાં બનાવવામાં આવેલા નાળા, પથ્થરપાળા અને ચેકડેમની કામગીરીમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરી સરકારી નાણાંનો ખુલ્લેઆમ બગાડ કરવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડી છે. ગામ લોકોના આક્ષેપ મુજબ માત્ર ગણતરીની સિમેન્ટની થેલીઓમાં આખા નાળા અને ચેકડેમ ઊભા કરી દેવામાં આવ્યા છે. ઉપરથી બોલ્ડર પથ્થરો ગોઠવી મોરમ ભરવામાં આવી અને તેના ઉપર માત્ર અડધા ઇંચનો સિમેન્ટ કપચીનો થર મારી કામગીરી પૂર્ણ બતાવી દેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. આવી કામગીરી વરસાદની એક જ સિઝનમાં ધોવાઈ જાય તેવું ગ્રામજનો કહી રહ્યા છે. આક્ષેપો મુજબ મનરેગા અને 15મા નાણાં પંચ યોજનાના નામે ખોટા દસ્તાવેજો રજૂ કરી લાખો રૂપિયાનું બિલિંગ કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચા છે. સમગ્ર મામલામાં પારેવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, ટેકનિકલ એન્જિનિયર, GRS તેમજ સરપંચની ભૂમિકા પણ શંકાના ઘેરામાં આવી રહી છે. સવાલ એ ઊભો થાય છે કે શું તંત્ર આવા ભ્રષ્ટાચાર કરનારા સામે કડક કાર્યવાહી કરશે કે પછી આખું કૌભાંડ દબાવી જવાબદારોની છાવરી લેવામાં આવશે? જો સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું મસમોટું કૌભાંડ બહાર આવે તેવી પૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે. હવે લોકોની નજર જિલ્લા તંત્ર અને જવાબદાર અધિકારીઓ પર છે કે તેઓ જનતાના ટેક્સના નાણાંની લૂંટ કરનારાઓ સામે કડક પગલાં ભરે છે કે નહીં. રિપોર્ટ શ્રીકાંતભાઈ કે વહોનિયા.